હેલો ગાઈઝ, આજે આપણે એક એમએસએમઈ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે આવે છે ધંધા માટે એક કમ્પલસરી સર્ટિફિકેટ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ. તો એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને આપણે એમએસએમઈ પણ કહીએ છીએ, ઉદ્યોગ આધાર પણ કહીએ છીએ અને ઉદ્યમ રજિસ્ટ્રેશન પણ કહીએ છીએ. એને આપણે ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવું એ હું આજે તમને લાઈવ શીખવાડવાનો છું. તો એના માટે સૌથી પહેલા આપણે ગૂગલ ઉપર સર્ચ મારીશું ઉદ્યમ રજિસ્ટ્રેશન. જો તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન ગૂગલ ઉપર સર્ચ મારશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે ઉદ્યમ રજિસ્ટ્રેશન .gov.in. જો આ વેબસાઇટ છે, બાકી નીચે ઘણી બધી છે, બધી ફ્રોડ વેબસાઇટ પણ હોય છે, માર્કેટિંગ વાળી પણ હોય છે. તો બીજી કોઈ વેબસાઇટ ઉપર જવું નહીં, ડાયરેક્ટ ગવર્મેન્ટમાંથી ફ્રીમાં થાય છે. આનો કોઈ ગવર્મેન્ટનો કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ કે કોઈ ફીસ ચૂકવવાનું હોતું નથી. તેથી તો કોઈ ફ્રોડ વેબસાઇટમાં જઈ અને પૈસા ભરવા નહીં. ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉપર તમે જો ક્લિક કરશો થોડી સાઇડ ડાઉન લાગે છે. તો આ ગવર્મેન્ટની જે એમએસએમઈ બનાવવાની સાઇટ છે એ ખુલી ગઈ છે. તો એનું તમને બેઝિક કેવી રીતે શું એને યુઝ કરવો તમને સમજાવી દઉં છું. તો આ જે છે એ અહીંયાથી નવું એપ્લાય થાય છે. અને જો તમારી પાસે બનેલું હોય અને એમાં તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન જૂનું બનેલું હોય, એમાં તમારે ઉદ્યોગ આધાર જૂનું બનેલું હોય અને એમાં તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન બનાવવું હોય તો અહીંયાથી થાય છે. અને અપડેટ કે એવું કંઈ કરવું હોય, કેન્સલ કરવું હોય, સરેન્ડર કરવું હોય તો અહીંથી થાય છે. એની પ્રિન્ટ નીકાળવી હોય તો તમે અહીંથી એની પ્રિન્ટ નીકાળી શકો છો. તો આ બધી એની વેબસાઇટનું બેઝિક છે. તો સૌથી પહેલાં આપણે નવું એપ્લિકેશન કરવા માટે અહીંયા ન્યૂ એનરોલમેન્ટ અહીંયા ન્યૂ માટે અહીંયા જે છે ત્યાં આગળ આપણે ક્લિક કરીએ છીએ. જો આપણે આના પર ક્લિક કરીશું એટલે એનું ડેશબોર્ડ ખુલી જશે લોગિન માટેનું. અહીંયા એમનું કસ્ટમરનો આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડમાં જે નામ છે એ અહીંયા લખી અને અહીંયા એનો આધાર ઓટીપી જનરેટ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એમનો કસ્ટમરનો અહીંયા આધાર કાર્ડ નંબર અને અહીંયા નામ અહીંયા સબમિટ કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા કસ્ટમરનો નંબર આવી ગયો અને સેમ એઝ આધાર કાર્ડવાળું નામ અહીંયા લખીશું અને અહીંયા આગળ ઓટીપી વેરીફાઈ કરીશું. વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપી એના ઉપર જો ક્લિક કરીશું ઉદ્યોગ આધારની સાઇટ બહુ ડાઉન રહેતી હોય છે એટલે આવી પ્રોબ્લેમ રહે છે. એક બે વખત તમે એને ઉપર ક્લિક કરશો એટલે ખુલી જશે, ઓટીપી જશે અને અહીંયા ઓટીપી નાખવાનું અહીંયા ઓપ્શન્સ ખુલી જશે. વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે ઓકે. તો એક કસ્ટમરના આધાર કાર્ડ વાળા નંબર ઉપર ઓટીપી ગયો હશે અને ઓટીપીના લાસ્ટ જે ડિજિટ છે એ અહીંયા શો કરશે કે લાસ્ટમાં આવશે 5750. તો કસ્ટમરને આ નંબર પર ઓટીપી ગયો હશે તો કસ્ટમરનો ઓટીપી આપણે આમાં નાખીશું. ઓકે. અરે અભી સ્ટોપ હો ગયા. ઓકે. તો કસ્ટમરનો જે ઓટીપી આવ્યો છે એ આમાં ઓટીપી નાખી અને આને વેલિડેટ કરીએ છીએ. અને વેલિડેટ કરીશું એટલે આપણને પાન વેરિફિકેશન માંગશે. તો આ જો આધાર કાર્ડ વેરિફિકેશન થાય છે. ગવર્મેન્ટની સાઇટ થોડી ડાઉન રહેતી હોય છે એટલે થોડી વેઇટ કરવી પડે છે. ઓકે. તો આ કસ્ટમરનું આધાર કાર્ડ ને ખુલી ગયું. તો હવે આમાં આપણે સૌથી પહેલાં અહીંયા 4 ઓપ્શન્સ આવે છે. તો સૌથી પહેલો છે પ્રોપ્રાઇટર ફર્મ છે, પાર્ટનરશિપ ફર્મ છે, કોઓપરેટિવ સોસાયટી છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે શું છે. તો સૌથી પહેલી આવશે પ્રોપ્રાઇટર કંપની. પ્રોપ્રાઇટર ઇન્ડિવિજ્યુઅલ કે સિંગલ ફર્મ બધું એક જ થાય. તો પ્રોપ્રાઇટર ફર્મ ઉપર આપણે સિલેક્ટ કરીએ છીએ. ઓકે. પ્રોપ્રાઇટર ફર્મ સિલેક્ટ કરશું આપણે અહીંયા. એ પછી અહીંયા આગળ એનું પાન કાર્ડ નાખવાનું થશે અને એઝ પર પાન કાર્ડ જે નામ હોય એ અહીંયા લખવાનું રહેશે. કસ્ટમરનું નામ અહીં લખી દઈશું. એની ડેટ ઓફ બર્થ જે હોય એ અહીંયા લખવાની રહેશે. ઓકે. અને અહીંયા ટિક કરી અને અહીંયા પાન વેલિડેશન કરવાનું રહેશે. જો પાન કાર્ડ પ્રમાણે સેમ નામ આધાર કાર્ડ પાન કાર્ડમાં હશે તો આ પાન કાર્ડ વેલિડેશન થઈ જશે. જો નહીં હોય તો એને આપણે પાન કાર્ડ ચેક કરવું પડશે.
ઓકે, પાન કાર્ડ પ્રમાણે મારું પાન કાર્ડ યોર પાન કાર્ડ હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈ એ નોટિફિકેશન આવી ગઈ છે અહીંયા. તો હવે આપણે આને કન્ટિન્યુથી આગળ જવા દઈશું. કન્ટિન્યુ કરશું એટલે આધાર કાર્ડ પાન કાર્ડ બંને આપણા વેરીફાઈ થઈ ગયા છે. તો હવે આપણું આખું એમએસએમઈનું આખું ફોર્મ ખુલી જશે. એમએસએમઈના ફોર્મમાં આપણને લાસ્ટ યર કોઈ રિટર્ન આપણે ભરેલું છે 22-23 કે કોઈ પણ, તો આપણે એમાં યસ હોય તો યસ કરવાનું, રિટર્ન ના ભર્યું હોય તો એની ડિટેલ નો કરી દેવાનું છે. એમની પાસે જો જીએસટી નંબર હોય તો યસ કરવાનું છે, ના હોય તો નો કરવાનું છે. તો આ કસ્ટમર પાસે મોબાઈલ નંબર નથી તો હું એને નો ઉપર એપ્લિકેશન કરું છું. અહીંયા એનું નામ એઝ પર આધાર પાન પ્રમાણે ઓટોમેટિક અહીંયા આવી ગયું છે, તેમાં આપણે ચેન્જ કરી શકવાના નથી. ઓકે, હવે એ પછી અહીંયા આવે છે મોબાઈલ નંબર અને મેલ આઈડી. તો કસ્ટમરનો મોબાઈલ નંબર અને મેલ આઈડી એ આપણે અહીંયા મેન્શન કરી દઈશું. અહીંયા આગળ મોબાઈલ નંબર અને મેલ આઈડી આવી ગયું. એ પછી અહીંયા સોશિયલ કેટેગરી એટલે કે જનરલ છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે, તો આપણે જનરલમાં કરી દઈશું. સ્ત્રી છે, પુરુષ છે કે અધર છે, તો આપણે એની અંદર મેલ છે. ઓકે, અને દિવ્યાંગ એટલે કે આંખથી કોઈ આંધળો કે એવું કોઈ હોય તો આપણે એમાં યસ કરીશું, બાકી આને નો આવશે. ઓકે, હવે અહીંયા ઉદ્યમ કા નામ મતલબ જે ફર્મનું નામ છે, ધંધાનું નામ છે, એ અહીંયા મેન્શન કરવાનું રહેશે. તો ફર્મનું નામ જે છે એ શિરોમણી સલૂન છે, તો હું એ શિરોમણી સલૂન અહીંયા પેસ્ટ કરી દઉં છું. સેમ એઝ પ્લાન અને યુનિટ અલગ જો અલગ અલગ હોય, ધંધાનું નામ અને એનું મેન્યુફેક્ચરિંગ કે કોઈ યુનિટ અલગ અલગ હોય તો એનું નામ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. આપણા સાઈડથી બંને સેમ છે તો આપણે બંને જગ્યાએ એક જ નામ રાખીશું અને એડ યુનિટમાં આપણે એડ કરીશું. જેવું એડ યુનિટ કરીશું તો અહીંયા આગળ એ યુનિટ આપણને અહીંયા એડ થયેલું બતાવશે. એ કમ્પલસરી છે એડ યુનિટ કરવું. જેવું તમે એડ યુનિટ કરશો પછી જ અહીંયા તમે એનું એડ્રેસ મેન્શન કરી શકશો, એના વગર તમે એડ્રેસ મેન્શન કરી શકશો નહીં. તો અહીંયા ફોર્મનું નામ બે જગ્યાએ લખીએ અને અહીંયા એડ યુનિટ કરવાનું રહેશે. યુનિટ અહીંયા એડ થઈ જાય પછી જ તે આની અંદર આ બતાવશે ને તમે અંદર પછી એમનું એડ્રેસ એડ કરી શકશો. તો હવે આપણે એમનું એડ્રેસ અહીંયા એડ કરી દઈએ. જય મંગલ સોસાયટી, ઓર્ડર, નિયર જીઆઈડીસી અહેમદાબાદ 382415. અહીંયા આગળ રાજ્ય સિલેક્ટ કરી દઈશું ગુજરાત અને અહીંયા જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક્ટ એ અહીંયા અમદાવાદ સિલેક્ટ કરી દઈએ છીએ અને આ જે યુનિટનું એડ્રેસ છે એ અહીંયા શો કરી દઈશું. એડ પ્લાન કરી દઈશું. તો જે એડ્રેસ છે સેમ એઝ એડ્રેસ અહીંયા આવી ગયું છે. હવે એ જ ઓફિશિયલ એડ્રેસ હોય તો આપણે એ જ એડ્રેસ ફરીથી અહીંયા મેન્શન કરવાનું રહેશે. તો હું ફરીથી ખાલી કોપી પેસ્ટ કરી દઉં છું. સેમ એઝ ગુજરાત અમદાવાદ. ગવર્મેન્ટની સાઈડ થોડી ડાઉન રહેતી હોય છે તો થોડું શાંતિથી જ વર્ક કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આપણે આ એડ્રેસ એડ થઈ ગયું છે. તો હવે એના પછી આપણે ગેટ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ આપણે અહીંયા એનું સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, મેપિંગ આવી જશે. જે જગ્યાએ એમનું શોપ હોય એ ગૂગલ ઉપર આપણે સર્ચ મારી અને એ જગ્યાએ આપણે આને પોઈન્ટ કરવાનું રહેશે.
તો આની સાઈડ ડાઉન છે, થોડું ધીરે ધીરે ચાલે છે અને ગવર્મેન્ટની સાઈડ છે એટલે ધીરે જ ચાલતું હોય છે. ઓકે, તો આ જગ્યાએ લેન્ડિટ્યુડ તમે ગૂગલ પર સર્ચ મારીને ડાયરેક્ટ એનું લખી શકો છો ગૂગલમાંથી. અને જો ગૂગલમાંથી ના ફાવે તો ડાયરેક્ટ અહીંયા એનું મેપિંગ આપેલું જ છે. તો આપણે એને ગુજરાતમાં અમદાવાદમાં જઈ અને કેવી રીતે મેપિંગ કરવું એ આપણે અહીંયા જોઈ લઈશું અને આપણે હું એનું મેપિંગ કરી દઉં છું. ઓકે, તો મેં એનું મેપિંગ અહીંયા કરી દીધું છે. એનું મેપિંગ અહીંયા થાય છે અત્યારે. મેપિંગ થઈ ગયું અત્યારે અહીંયા. ઓકે, તો હવે એની આગળ જઈશું. તો આગળ એનું ઓપનિંગ ડેટ કઈ છે અહીંયા મેન્શન થશે. તો એની ઓપનિંગ ડેટ 2021 છે. તો જે દિવસથી એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય એ ડેટ અહીંયા મેન્શન કરી શકીએ છીએ આપણે. ઓકે, એ સિવાય એમની બેંક ડિટેલ. તો એમની બેંક ડિટેલ અહીંયા એડ કરી દઉં છું. IFSC કોડ છે, કોસ્મોસ બેંક છે અને એકાઉન્ટ નંબર છે. ઓકે, બેંક એડ કર્યા પછી બિઝનેસ શેનો છે એ રેકોર્ડિંગ અહીંયા આગળ ભરવાનું છે. તો એની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ છે, સર્વિસ છે કે ટ્રેડિંગ છે. ઓકે, તો એની અંદર આપણે સર્વિસની અંદર થશે. આમાં સાઈડ ખૂબ ડાઉન રહેતી હોય છે અને કાયમ રહેતી હોય છે, એટલે પ્લીઝ વેઇટ. આ તો આમાં રહેતું જ હોય છે. ઓકે, તો સર્વિસ આપણે જેવું સિલેક્ટ કર્યું, ઉપર પણ અહીંયા સર્વિસ સિલેક્ટ કર્યું, એની પર બેંક છે, આપણે બેંક પર આપણે અંદર એડ કરી દઈએ. ઓકે, તો હવે અહીંયા એડ એક્ટિવિટીમાં આપણે સર્વિસીસ છે. તો આપણે જો સલૂનની કોઈ સર્વિસીસ હોય તો આપણે સલૂન સર્વિસીસ નાખી શકીએ છીએ. અથવા તો હેર ટ્રીટમેન્ટની કોઈ હોય તો આપણે એ સર્વિસીસ આપણે અંદર એડ કરી શકીએ છીએ. તો જો તમે હેર લખીને સ્પેસ આપશો અથવા તો બેક આવશો. ઓકે, હેર ઉપર પણ કંઈ આવતું નથી, તો આપણે એનું બ્યુટી ટ્રીટમેન્ટમાં જોઈ લઈએ. બ્યુટી રિલેટેડ કોઈ આવે છે? ના, એ પણ નથી આવતું. તો હું અહીંયા મેન્યુઅલી પણ તમે અહીંથી જોઈને એને એડ કરી શકો છો. ઓકે, તો હું એને પહેલાં એડ કરી દઉં છું. ઓકે, તો મેં અહીંયા એમની જે હેર ડ્રેસિંગ એન્ડ અધર બ્યુટી ટ્રીટમેન્ટ છે એ અહીંયા એડ કરી નાખી છે. તો આ જે અહીંયા આવી ગયું છે અને હું અહીંયા એડ એક્ટિવિટી કરું છું. તો એ એક્ટિવિટી અહીંયા એડ થઈ ગઈ છે બિઝનેસ સર્વિસની અંદર. આ એમનો બિઝનેસ છે. એના સિવાય પણ તમારે જો બીજો કોઈ હોય તો તમે અહીંયા આગળ આવી રીતે લખશો. અહીંયા લખશો તમે ટ્રીટમેન્ટ. અત્યારે અહીંયા સાઈડ ડાઉન છે થોડી. જો તો આવી રીતે તમે ટી કરશો તો ટી ઉપર જેટલા પણ હશે એ અહીંયા આખું આવી જશે. તો એના પર ગમે ઉપર તમે ક્લિક કરીને તમારા બિઝનેસ પ્રમાણે એને લઈ શકો છો. અત્યારે સર્વિસ થોડી આની સાઈડ ડાઉન છે, તો એના લીધે થોડી પ્રોબ્લેમ થાય છે, પણ તમે ફરીથી થોડી વાર શાંતિથી ટ્રાય કરશો તો એ થઈ જશે. ઓકે, તો આ બિઝનેસ કેટેગરી આપણે અહીંયા એડ થઈ ગઈ છે. તો એ પછી હવે આપણા બિઝનેસની અંદર કેટલા એમ્પ્લોય કામ કરે છે એની માહિતી આપવાની છે. તો જો જેટલા પુરુષ હોય તો મારી અહીંયા આગળ 4 પુરુષ છે અને સ્ત્રી 0 છે અને અન્યમાં પણ 0 છે. ઓકે, લાસ્ટ યરનું ટર્નઓવર કેટલું છે તો એ હું તમને જે રિટર્ન ફાઇલ કર્યું હોય તો એની અંદર આપણને લખેલું હોય કે 22-23માં કેટલું આનું સેલ કે પરચેસ છે. તો આને કોઈ ભર્યું નથી, તો હું અત્યારે 0 જ કરું છું. આમનું કોઈ રિટર્ન પહેલા પણ કોઈ ભર્યું નથી. મેં ઇન્કમ ટેક્સની સાઈડમાં ચેક કરી લીધું છે. જો તમને ખબર ના હોય તમે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સની સાઈડમાં તમે ચેક કરી શકો છો, અથવા તો તમારો એકાઉન્ટન્ટ કે સીએ જે હોય એની પાસેથી વેરીફાઈ કરી અને અહીંયા ડેટા ફિલ કરી શકો છો. ઓકે, એ સિવાય પણ આમાં જો ઈ માર્કેટ પ્લેસની અંદર તમે જો ઇન્ટરેસ્ટેડ રાખતા હોય બધા રાખશો તો આનાથી ફરક એટલો પડશે કે આમાં તમારા મેલની અંદર
આ બધી એડવર્ટાઇઝ આવશે આ બધા પોર્ટલની. જો તમે ના ઈચ્છતા હોય કે ના મારે આ બધું કંઈ કરવું નથી, ખાલી મારું ઉદ્યમ રજિસ્ટ્રેશન જ લેવું છે, તો બધા ઉપર નો 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 કરી શકો છો. બરાબર છે. એકવાર આખું ફોર્મ તમે એકવાર વેરીફાઈ કરી લેજો પહેલાં એકવાર, અને પછી લાસ્ટમાં અહીંયા જેવું તમે સબમિટ આપશો અને ગેટ ઓટીપી કરશો એટલે કસ્ટમરના મોબાઈલ નંબર ઉપર એકવાર ઓટીપી જશે. એ ઓટીપી નાખીને તમે જેવું સબમિટ કરશો એટલે તમારું ઉદ્યમ રજિસ્ટ્રેશન બની જશે. એ હું તમને આખી પ્રોસેસ પૂરી બતાવું છું, અને કેવી રીતે ડાઉનલોડ કરવું એ પણ હું તમને અંદર પ્રોસેસ બતાવું છું. અહીંયા કસ્ટમરનો ઓટીપી નાખવાનો રહેશે, અને અહીંયા આગળ આ જે કેપ્ચા કોડ છે એ વેરિફિકેશન માટે નાખવાનો રહેશે. તો કેપ્ચા કોડ નાખું છું હું T3ST38. ઓકે, તો મેં કેપ્ચા કોડ નાખી દીધો છે. કસ્ટમર પાસેથી હું ઓટીપી લઈ અને ઓટીપી નાખું છું, અને ઓટીપી નાખીને હું અહીંયા ફાઇનલ સબમિશન આપી દઈશ. ઓકે, તો ઓટીપી આવી ગયો છે 978842, જે મેં અંદર નાખી દો છે. હવે આ જ આખું ફોર્મ છે એકવાર ઉપરથી નીચે સુધી એકવાર વેરીફાઈ કરી અને અહીંયા ફાઇનલ સબમિશન આપવાનું રહેશે. જેવું તમે ફાઇનલ સબમિશન આપશો એટલે એમ પૂછશે કે તમે શ્યોર છો આ જે તમે ડેટા ભર્યો છે બધું ઓકે છે, સાચો છે, સારો છે. જો ઓકે જ હોય તમારે એમાં કોઈ ચેન્જીસ ના કરવાનો હોય તો જેવું તમે આને ઓકે આપશો એટલે તમારો અહીંયા ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર અહીંયા આગળ શો થઈ જશે. બરાબર છે. તો સૌથી પહેલાં તમારે આ ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર જે છે એ અહીંયાથી તમારે ખાસ આ કોપી કરી અને સેવ કરી લેવાનો રહેશે કે જેથી આપણને પ્રિન્ટ નીકાળવામાં આપણને સહેલાઈ રહેશે. તો હું જો ઓકે કરીશ, ઓકે, નંબર મેન્શન થઈ ગયો છે પણ સાઇડ ડાઉન છે એટલે હજુ આની આગળ વધે જ હજુ. અહીંયા સક્સેસફુલી ફોર્મ સબમિટેડ એવું નોટિફિકેશન આવશે. સાઇડ ડાઉન છે એટલે થોડું ધીરે ચાલે છે, અને આની સાઇડ મોસ્ટલી ડાઉન રહેતી જ હોય છે. એટલે બીજું કોઈ છંછેડવાનું કે બીજું કોઈ કરવાનું નથી ને, તો તમે સીધા બહાર આવી જશો. જેવું સબમિશન થઈ જાય એટલે થોડી વાર વેઇટ કરવાનું રહેશે. જેવું તમે વેઇટ કરશો થોડી વાર એટલે તમને ફાઇનલ સબમિશનનું અહીંયા ફોર્મ થઈ જશે. ઓકે, તો આ ફાઇનલ સબમિશન થઈ ગયું છે. મેક્સિમમ 2 મિનિટ જેવું લાગ્યું છે. સાઈડ આની ડાઉન રહેતી હોય છે એટલે ત્યાં સુધી આપણે જસ્ટ વેઇટ જ કરવાનું હોય છે, બીજું કંઈ આમાં કંઈ કરવાનું હોતું નથી. તો આ જે છે આને હું સૌથી પહેલાં હું આને સેવ કરી દઉં છું. અને પ્રિન્ટ સર્ટિફિકેટ આપશો એટલે આની રિસિપ્ટ છે આ. તો આની રિસિપ્ટ તમે અહીંથી આ ડાયરેક્ટ પ્રિન્ટ આપી અને સેવ કરી શકો છો. ઓકે, જો સર્ટિફિકેટની રિસિપ્ટ પણ પ્રિન્ટ થઈ નથી, તો જે પેલો નંબર હતો એ મેં સેવ કરીને રાખ્યો હતો, તો હવે એ નંબરથી આપણે આને ડાયરેક્ટ એનું પ્રિન્ટ આપી શકીએ છીએ. તો એના માટે આપણે સૌથી પહેલાં અહીંયા પ્રિન્ટ ઉદ્યમ ઉપર જવાનું રહેશે. અહીંયા પ્રિન્ટ ઉદ્યમ સર્ટિફિકેટ ઉપર જવાનું રહેશે. તમારી પાસે પેલો જે ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર આવી જાય એટલે એ રજિસ્ટ્રેશન નંબરથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો હું અહીંયા નાખું છું ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર, અને જે કસ્ટમરનો મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર હું અહીં મેન્શન કરું છું, અને ઓટીપી જનરેટ, મોબાઈલ ઓટીપી અથવા તો મેલ ઓટીપી બંનેમાંથી કોઈ પણ તમે ઓટીપી લઈ અને પ્રિન્ટ કરી શકો છો. તો જે રજિસ્ટર્ડ નંબર તમે અંદર લખ્યો હશે, ફોર્મમાં ભર્યો હશે, એ નંબર પર જ ઓટીપી જશે, અથવા તો એ મેલ આઈડી ઉપર ઓટીપી જશે. એના સિવાય બીજા કોઈ નંબર ઉપર ઓટીપી જશે નહીં. તો અત્યારે હું મોબાઈલ નંબર કરું છું અને અહીંયા વેલિડ જનરલ ઓટીપી કરું છું, જનરેટ ઓટીપી કરું છું. તો અહીંયા કસ્ટમરના એ નંબર ઉપર ઓટીપી ગયો છે, તો આપણે એ કસ્ટમરના મોબાઈલ નંબર પરનો ઓટીપી આમાં મેન્શન કરી દઈએ. ઓકે, તો ઓટીપી આવી ગયો છે, ઓટીપી 076123. આ ઓટીપી છે. જેવું હું આને વેલિડેટ કરીશ ઓટીપી નાખ્યા પછી એટલે આખું ફોર્મ અહીંયા આવી જશે. આ ફોર્મને આપણે જેવું તમે પ્રિન્ટ સર્ટિફિકેટ આપશો, એનો ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર છે જે આપણે પહેલાં કોપી કરીને રાખ્યું હતું એ, અને પ્રિન્ટ સર્ટિફિકેટ જેવું તમે કરશો એટલે સર્ટિફિકેટ આખું પ્રિન્ટ થશે. અને એ કેવી રીતનું બતાવશે હું તમને અત્યારે બતાવું છું. ઓકે, તો આ સર્ટિફિકેટ આવી ગયું છે આપણું, અહીંયા જનરેટ થઈ ગયું સર્ટિફિકેટ. સર્ટિફિકેટને આપણે પ્રિન્ટ આપી શકીએ છીએ, અને જો બેંકવાળા જે 3 પેજ માંગતા હોય વિથ એનેક્ઝર સાથેના, તો અહીંથી પ્રિન્ટ આપી શકો છો. જેનું પહેલું પેજ ખાલી તમારે પ્રિન્ટ કરવું હોય તો ખાલી અહીંયાથી પ્રિન્ટ આપી શકો છો. તો આપણે એનેક્ઝેન્ડર સાથે પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ વિથ એનેક્ઝેન્ડર આપું છું, અને આની અંદર તમે જોશો તો 4 પેજમાં અને કન્વર્ટ થઈ ગયું છે. અને પહેલું જે સર્ટિફિકેટનું પેજ છે એ કપાઈ ગયું છે, તો હું એનું પ્રિન્ટનું સેટિંગ કરી નાખું છું. A4 સાઇઝ પેજ છે. અહીંયા કસ્ટમની અંદર સ્કેલની અંદર હું જો થોડું ઘટાડીશ તો જે નીચેનું જે ઉપર જતું રહેશે, તો એક પેજમાં
સર્ટિફિકેટ આવી જશે. તો એનાથી થશે એવું કે એને પ્રિન્ટ એક જ પેજમાં આવી જશે. ઓકે, જોઈ લો. હવે મેં 80 કર્યું તો પહેલા પેજમાં એક પેજમાં આટલું પ્રિન્ટ આવી જશે. તો એનું સર્ટિફિકેટ એને પ્રિન્ટ કરીને ત્યાં એના ઓફિસ પર કે દુકાન ઉપર રાખવું હોય તો એને સિમ્પલ રહેશે. હવે આને હું અહીંયા આગળ પ્રિન્ટ કરી દઉં છું. એટલે સીધું પીડીએફમાં મને માંગ્યું છે કે પીડીએફમાં સેવ કરવા માટે. તો એ મારા એમએસએમઈ વાળા ફોલ્ડરમાં આને હું અહીંયા સર્ટિફિકેટ હું અહીંયા પ્રિન્ટ કરી દઉં છું. તો આ રીતે તમે એમએસએમઈ સર્ટિફિકેટ ઘરે બેઠા કોઈ પણ ગવર્મેન્ટની ફીસ આપ્યા વગર તમે કરી શકો છો. અને આ સિવાય જો તમને આ બધી પ્રોસેસ ના કરવી હોય તો અમારા નીચેના આપેલા નંબર ઉપર તમે કોલ કરી અને સેમ ડે તમે એમએસએમઈ સર્ટિફિકેટની પ્રોસેસ અમારી પાસે પણ કરાવી શકો છો. બરાબર. તો એમએસએમઈ સર્ટિફિકેટ અને આના જેવા બીજા ઘણા બધા સર્ટિફિકેટ અમે યુટ્યુબમાં ચેનલ પર અમે મૂકતા હોઈએ છીએ. તો આવું અમારા જીએસટી, ઇન્કમ ટેક્સ, ફૂલ લાઇસન્સ, આઈએસઓ, ટ્રેડમાર્ક, લીગલ સર્વિસીસ રિલેટેડ કોઈ પણ વિડીયો અમારા જોવા હોય તો આજે તમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ઓન રાખજો. થેન્ક યુ.